ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે રાજ્યના ખેડૂતો અને નાગરિકો ફરી એકવાર મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઈને એક મહત્વની આગાહી કરી છે। અષાઢી બીજ વીતી ગઈ, પરંતુ ગુજરાતમાં બીજા તબક્કાનો વરસાદ શરૂ નથી થયો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ ચોમાસુ સિઝનની વાવણી કરી દીધી છે, જ્યારે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ ચોમાસુ સિઝનની વાવણી બાકી છે। ત્યારે રાજ્યના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, જો કે 25 તારીખથી રાજ્યમાં ભારે વરસાદ વરસશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 જુલાઈ સુધી રાજ્યમાં માત્ર હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે, સાંભળો। તારીખ 20 સુધીમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં વધુ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે। તારીખ એમજીઓ પેસિફિક મહાસાગરમાં લગભગ નબળી સ્થિતિમાં આવતા બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થવાની શક્યતા રહેશે। એટલે તારીખ લગભગ 18 થી 22 અને 24ની આસપાસ બંગાળ અને ઉપસાગરની શાખા સક્રિય થાય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો એક પછી એક આવતા જાય, જેના લીધે તારીખ 22 થી 30 જુલાઈમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા મળી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવા ભારે વરસાદની ઝાપટા મળી શકે અને લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થઈ શકે। કચ્છના ભાગમાં પણ ભારે વરસાદની ઝાપટાની શક્યતા અથવા ભારે વરસાદની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। ઉલ્લેખનીય છે ત્યારે 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। 13 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 27 થી 30 જુલાઈમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હાલારમાં, ગોળીબારમાં તેમજ સોરઠમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। જી, આ આગાહી અમે લગભગ દાવાદોરી રીતે પડશે। આ આગાહી અમે માત્ર સત્ય નજીક થવાનો સૂત્ર પ્રયાસ છે। એટલે વરસાદ પડવો કે ન પડવો એ કુદરતના હાથમાં છે। જેને માનવું હોય એ માને અને ન માનવું હોય તે ન માને। જી। તો આ તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ જેવી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરાઈ છે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। ત્યારે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।